તો નમસ્કાર મિત્રો, આજે આપણે એવા ભાઈની મુલાકાત કરવાની છે કે જે ગાયો ઘણી બધી રાખે છે અને ગાયોના અલગ અલગ નામ પણ છે અને એ નામ ઉપર એ ગાયોનું કેટલું દૂધ છે, શું છે, બધી માહિતી આપણે એ ભાઈ પાસે લેવાની છે અને મનોરંજન સાથે આપણે વ્લોગ બનાવવાનો છે. તો ચાલો આપણે એ ભાઈની મુલાકાતે જઈએ. તો 4-5 ગાયો તો અહીંયા બાંધી છે, બાકી અંદર છે લગભગ 50-60 ગાયો છે, પણ આપણે બહાર છે એટલે બહાર આ ભાઈ જો થોડાક ઊભા છે, એને પૂછવી. તો તમે આ જે ગાયો છે એની સારવાર સારી કરતા લાગો છો, કેમ કે પોદળા જે આયના પીડ્યા છે. જો પોદળા તો છે ને, આમ અત્યારે તડકો થઈ ગયો એટલે દિયાચમાં ઓરા નાખવાનું થાય છે. ઠીક, એવું છે. હા, એટલે ખોટો પરસેવો ન વળે. તો આ તમે ગાયો રાખો છો, આ બધી ગાયોની થોડી થોડી માહિતી આપો ને. થોડી હું જાજી આપી દઉં. જાજી આપવી છે તો જાજી આપો લ્યો. જો આ છે પારેવડી. પારેવડી? હા, એટલે છે અસલ પારેવડા જેવું જ તે હો. આનું દૂધ છે 8 લીટર. 8 લીટર? હા, અને આપણે ઘરનો મોટો બિઝનેસ છે. શેનો? પશુપાલન. પશુપાલન. બીજો ફોન આવ્યો. ફોન આવી ગયો, વાત કરી લ્યો પેલા ફોનમાં, આપણે ઘડીક બીજી ગાયોને બતાવી દેવી. એ પાછું બિઝનેસમેન મોટા છે ને એટલે એને ફોન વારી ઘડી આ કરે. આ બાજુ એક પાપા બેઠા છે, છોકરા રમાડા છે. નાની પણ છે. પાછા ફોન પૂરો થઈ ગયો છે. હાલો, પારેવડી પછી આ ગાનું નામ શું છે? આ છે દૂધી. દૂધી? એટલે દૂધી થઈ ગઈ છે ગૌઢી. ગવટી થઈ ગઈ છે. થોડું થોડું દૂધ આવે 4-5 લીટર. ઠીક. હમણાં ટોટલ દૂધ નું તમને કહીશ. મોટું ફાર્મ છે, આપણે મોટો બિઝનેસ. મોટો બિઝનેસ છે. નોકરી આગળ નોકરી નું કામ ન આવે આના આગળ. પછી આ દેશી ગાય લાગે? આ દેશી, હા. મીડિયમ દેશી છે. મીડિયમ દેશી. એટલે આનું 4.5 લીટર દૂધ છે. 4.5 લીટર? હા. વાહ ભાઈ વાહ. અને આ અત્યારે દૂધ નથી કરતી. હા. અને આ છે મધુરી. મધુરી? આ ગા બેસ્ટ લાગે, હારી. હે? હમ. આ જાતવાન છે. જાતવાન છે? હા. અને આ છે આપણી પેલી ગાય. પેલી ગાય? હા. ઠેક, શરૂઆત તમે અહીંથી કરી હે ને? અહીંથી કરી, પછી આ માયલા ને થોડાક આ માયલા. ઠેક. હાલો આગળ. આ છે મારા પપ્પા. ઠેક, છોકરા રાખવાનો ધંધો એક કરે. છોકરા રાખે અને પંખા દો, બે પંખા ફરે. હા. આ છે ચંપા બોર્ડ. હા, સંપાનું નામ રાખ્યું? નાની ઉંમર છે. ઠેક, નાની ઉંમર છે. હા, આને લગી ખાસવાય ને બાંગડા રાખે. ઠેક, એવું? હા. ઠેક. આ જે તાજી ઉતારેલી છે. તાજી નવી લીધી? હોડી. હોડી? હા. હા, થોડાક દીમાં વ્યાય છે. થોડાક દીમાં વ્યાય એવી છે. 8-9 લીટર દૂધ આવશે. બાકી ઓલી શાળે ગાયની વાત આપણે થઈ હતી, ઈ ક્યાં છે? એ તો વાત નથી થઈ, ખાલી ઠેક, ખાલી વાત જ કરી હતી. ઓય, વાતમાં શું હોય. તો આપણે આ ભાઈની મુલાકાત કરી અને મજા આવી. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કરજો પાછા મનોરંજન સાથેના બ્લોગ.